નમસ્કાર મિત્રો, આજે આપણે લેસન નંબર 4માં મધ્યકાલીન ભારતીય સાહિત્ય બીજા એક લોંગ ક્વેશ્ચન વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં પ્રાચીન ભારતીય સાહિત્ય જે સવાલની ચર્ચાઓ કરી તેમાં મહત્વનો મુદ્દાઓ જે તમને આખો લોંગ ક્વેશ્ચન કઈ રીતે શોર્ટકટમાં યાદ રાખવો તેના મહત્વના મુદ્દા હું તમને જણાવું છું કે જ્યારે તમને 4 માર્ક્સ માટે પ્રાચીન ભારતીય સાહિત્ય લોંગ ક્વેશ્ચન પૂછાય તો ત્યારે તમારે અમુક પોઈન્ટ મહત્વના મુદ્દાઓ યાદ રાખવા, જેથી આપણે જે 2 માર્ક્સના સવાલો જે તૈયારી કરી છે તો એ 2 માર્ક્સના સવાલોની જે તૈયારી કરી છે એ આપણે બધા સવાલના જવાબ ભેગા કરીશું એટલે આપણા 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન તૈયાર થઈ જશે. પણ જ્યારે 4 માર્ક્સમાં પૂછાય ત્યારે કેટલું કન્ટેન્ટ આપણે લખવાનું છે, બધું 2 માર્ક્સનું કન્ટેન્ટ લખવા જઈશું તો આપણો જવાબ બહુ લાંબો થઈ જશે. એટલે આપણે મહત્વના મુદ્દાઓ જ લખવાના છે. પ્રથમ આપણે વેદની વ્યાખ્યા, 4 વેદોના નામ અને વેદોની અંદર આપેલી જે બાબતો છે તે. ત્યાર પછી ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, મહાકાવ્યમાં રામાયણ મહાભારતનું શોર્ટકટ, ત્યાર પછી સ્મૃતિ ગ્રંથો, બૌદ્ધ સાહિત્ય, ગુપ્ત યુગને કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ કહેવાય, ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય અને તમિલ સાહિત્ય. આટલા પોઈન્ટનું અંદર લખાણ તમારું હોવું જ જોઈએ, તો જ તમને 4 માર્ક્સના સવાલનો જવાબ પૂરો થાય તો તમને 4માંથી 4 માર્ક્સ મળે. એટલે આટલા મુદ્દાઓ તમારા હોવા જોઈએ. તો આજે આપણે મધ્યકાલીન ભારતીય સાહિત્યની ચર્ચા કરીએ. તો એમાં આપણે જોઈએ કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. અને એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. તો મિત્રો, આપણે અહીં લીટી દોરીશું. આપણે જ્યારે ધોરણ 10ની અંદર પહેલા લેસનની શરૂઆત કરેલી ત્યારે જ મેં તમને સમજાવેલું કે જે લેસન આપણે શીખીશું તો ત્યારે મહત્વના મુદ્દાઓની નીચે આપણે જે અંડરલાઈન કરીશું એ અંડરલાઈન તમને ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ આઈએમપી રહેશે. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતથી જ સંસ્કૃત ભાષા એ સાહિત્યની ભાષા તરીકે બની. તે સમયમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો ગ્રંથ સોમદેવનો કથા સરિત સાગર અને બીજો ગ્રંથ કલ્હણનો રાજતરંગિણી. રાજતરંગિણી ગ્રંથમાં કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયમાં બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. તો મિત્રો, ફરીથી આપણે અહીં લીટી દોરીશું. તો આ સમયની બીજી મહત્વની
રચનાની આપણે વાત કરીએ તો જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. તે ઉપરાંત તે સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી કેટલીક ભારતીય ભાષાઓનો પણ વિકાસ થયો. તો મિત્રો, તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું તમને ઓબ્જેક્ટિવ માટેનો, કે કયા ગ્રંથની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે? તો જવાબ શું આવશે? જયદેવનું ગીત ગોવિંદ. કયા ગ્રંથની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે? ગીત ગોવિંદ. અને એ ગીત ગોવિંદ ગ્રંથની રચના કોણે કરી? તો જયદેવે. કવિ ચંબરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. તો મિત્રો, અહીં પણ આપણે લીટી દોરીશું. તો કવિ ચંબરદાય રચિત પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યની શરૂઆતનો ગ્રંથ છે. તેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણના કાર્યોનો ઉલ્લેખ આ ગ્રંથમાં થયેલો છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સાથે દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. તો મિત્રો, અહીં તમારો 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ તમે શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછી શકાય કે મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા કેવી રીતે બની રહી? તો જવાબ તમારો શરૂઆતથી અહીં સુધીનો રહેશે. ફરીથી તમને પ્રશ્ન 2 માર્ક્સમાં એવો પૂછી શકાય કે મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા કેવી રીતે બની રહી? તો એનો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો આવશે. પરંતુ મિત્રો, યાદ રાખજો કે અંદર જે પૃથ્વીરાજ રાસોની વાત કરી છે એ હિન્દી સાહિત્ય છે, એટલે એ મુદ્દો આમાં સંસ્કૃત સાહિત્યમાં આવશે નહીં. બાકી એનો જવાબ શરૂઆતથી અહીં સુધીનો તમારે લેવાનો રહેશે. પણ મિત્રો યાદ રાખજો, કવિ ચંબરદાય રચિત જે પૃથ્વીરાજ રાસો છે એ હિન્દી સાહિત્યનો ગ્રંથ છે. એટલે આપણો સવાલ છે સંસ્કૃત સાહિત્યને લગતો, એટલે સંસ્કૃત સાહિત્યમાં આપણે એ હિન્દી સાહિત્યના ગ્રંથનો આપણે એ મુદ્દો અંદર સમાવવાનો નથી. ઓકે, આગળ જઈએ. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરોનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિ રચી. આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે અહીં લીટી દોરીશું. તો દક્ષિણમાં તે સમયે દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો અને થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું
હનુમંતી પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. તે ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. તે સમયના કવિઓ પંપા, પોન્ના અને રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. તે ઉપરાંત તમિલ સાહિત્યમાં બીજા મહત્વના ગ્રંથોની પણ રચના થઈ. તો મિત્રો આપણે જે રામાયણ જેની રચના વાલ્મીકી ઋષિએ કરી હતી, તો એ શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં હતી અને હવે આપણે જોઈએ છે કે એ રામાયણ એ વિશ્વમાં મોટે ભાગે બોલાતી તમામ ભાષાઓમાં એનું અનુવાદ કરવામાં આવેલું છે. કારણ કે ભારતના જે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત એ મહાન ગ્રંથો, અને બીજું મહાભારતમાંથી આપણે જે બીજા ગ્રંથ તૈયાર થયો કયો, તો શ્રીમદ ભાગવત ગીતા. તો એ મહાન પુસ્તકો એ દેશ વિદેશના લોકોએ પણ એને સ્વીકાર્યા છે. અને એ મહાન ગ્રંથો જે સંસ્કૃત ભાષામાં પ્રથમ વખત લખાયા હતા, જે હવે આજે દેશ વિદેશમાં દરેક ભાષામાં એનું અનુવાદ થયેલું છે. એટલે દરેક વ્યક્તિ એને વાંચી શકે અને સમજી શકે. અહીં તમે જોઈ શકો છો કે તમિલ ભાષામાં પણ રામાયણની રચના થયેલી અને એની રચના કોણે કરી હતી, તો કવિ કંબલે કરી હતી. ઓકે. અને તે ઉપરાંત તમિલ ભાષામાં અનેક પ્રસિદ્ધ સાહિત્યોની રચના થઈ. મિત્રો અહીં તમે ફરીથી 2 માર્ક્સના મહત્વના પ્રશ્નોના જવાબ શીખી લીધો છે. સવાલ તમને એમ પૂછાય કે કન્નડ સાહિત્ય વિશે માહિતી આપો, તો આપણે એ કન્નડ સાહિત્યનો જવાબ તમારો અહીંથી શરૂ થશે. એ કન્નડ સાહિત્યનો જવાબ તમારો અહીંથી શરૂ થશે અને અહીં પૂરો થશે. ઓકે. કન્નડ સાહિત્ય વિશે માહિતી આપો એ સવાલના જવાબની આપણે ચર્ચા કર્યા બાદ હવે આપણે આગળ જઈએ. તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સંતલન કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તો ભારતમાં ભાષાઓના વિકાસ અને સાહિત્યની કૃતિઓની રચના દિલ્હી સંતલન કાળથી જ વેગીલી બની હતી. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલી નો પણ સાહિત્યની રચનાઓમાં તેનો ઉપયોગ થયો. વિનિયોગ થવો એટલે કે ઉપયોગ થવો. બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા કે લખાયા. ઓકે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. વીરગાથા એટલે અનેક જે શૂરવીરો છે, બરાબર, વીરંગનાઓ છે, તો તેમની કહાની, વાર્તાઓ, બરાબર. તો એ હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી બીજી કઈ ભાષા, તો રાજસ્થાની ભાષા. તો એ રાજસ્થાની ભાષાઓમાં પણ વીર પુરુષોની વીરગાથાઓ લખાય. એ વીરગાથાનો અર્થ છે શૂરવીરોની વાર્તાઓ કે કહાનીઓ લખાય. ઓકે. આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. આ
ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તો મિત્રો અહીં પણ આપણે લીટી દોરીશું. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. તો આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો આ સમયની મહત્વની વીરગાથાઓ છે. એટલે એ સમયમાં આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો એ જે શૂરવીરો થઈ ગયેલા, તો એમની પણ વીરગાથાઓ છે. અને આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું તો શરૂ જ હતું. જેમાં મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. તો મિત્રો અહીં ફરીથી તમે 2 માર્ક્સના પ્રશ્નોનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછાશે કે હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો. હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો. તો તમારો જવાબ અહીંથી અહીં સુધીનો રહેશે. અને મિત્રો અગાઉ મેં તમને કંઈક કીધું છે આગળના ફર્સ્ટ પેરેગ્રાફમાં, યાદ છે ને? શું? જે સંસ્કૃત સાહિત્યમાં આપણે નથી લેવાનું, તો એ છે કવિ ચંબરદાય રચિત હિન્દી સાહિત્ય જગતની વીરગાથા. એનું જે સેન્ટેન્સ છે અને એ જે પૃથ્વીરાજ ચૌહાણવાળી વીરતાના મહત્વનો ગ્રંથ, તો એ સેન્ટેન્સ તમારે પાછું અહીંયા લઈ લેવાનું છે. કારણ કે એ હિન્દી સાહિત્ય છે અને અત્યારે આપણે શું શીખી ગયા? હિન્દી સાહિત્ય. એટલે આ પેરેગ્રાફમાં તમારે એ વાક્ય અંદર એડ કરવું પડશે. એટલે અહીં તમે 2 માર્ક્સના પ્રશ્નોનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછી શકાય, હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો. ઓકે, હવે આપણે આગળ જઈએ. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. રાજભાષા એટલે કે આ ભાષા રાજાના દરબારમાં બોલાતી હતી. આ ભાષા રાજાના દરબારમાં બોલાતી ભાષા અને તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી. તો આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. તેમાં મિત્રો આપણે અહીં લીટી દોરીશું કે જે તમને જોડકા જોડવા માટે, ઓબ્જેક્ટિવ માટે આઈએમપી રહેશે. તો જે ઇતિહાસકારો થઈ ગયા તેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી. જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ લખ્યો. તો જિયાઉદ્દીન બર્નીએ જે તારીખે ફિરોઝશાહીની રચના કરી હતી અને તેની અંદર કઈ બાબતોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું જે તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય, તો તેમાં મિત્રો ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. ફરીથી તારીખે ફિરોઝશાહી ગ્રંથમાં શાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો તારીખે ફિરોઝશાહી ગ્રંથમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો અહીં આપણે લીટી દોરીશું. ઓકે, આગળ આપણે લીટી દોરવાની છે. રાજકીય સિદ્ધાંતો પર આધારિત ફતવાએ જહાદારી નામનો ગ્રંથ પણ લખ્યો. તો યાદ રાખજો, ફતવાએ જહાદારી નામના ગ્રંથની રચના કોણે કરી? તો જિયાઉદ્દીન બર્નીએ કરી. આ ગ્રંથની અંદર શાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો આ ગ્રંથમાં રાજકીય સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અથવા જિયાઉદ્દીન બર્નીએ ફતવાએ જહાદારી નામના ગ્રંથમાં રાજકીય સિદ્ધાંતો
નો ઉલ્લેખ કરેલો છે. ઓકે બેટા, ચાલો આગળ જઈએ. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન ઇતિહાસ સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. કે અમીર ખુસરો એ તે સમયગાળા દરમિયાન સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, એક ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે ઓળખાતા હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તો મિત્રો, આપણે બાજુના પેજ ઉપરથી અહીં લીટી દોરવાની છે. ઓકે, તો જે સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા. અમીર ખુસરોની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તો મિત્રો, એમની કૃતિઓની નીચે પણ આપણે અંડરલાઈન કરીશું. આગળ જઈએ. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. કે અમીર ખુસરોને ભારતીય હોવા પર ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા અને તેની ઇમારત અને એના જ્ઞાન અને વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા હતા. મિત્રો, તમે અહીંયા જોયું કે આપણા ભારતની જે સમૃદ્ધિ, ભારતનો જે પ્રાકૃતિક વારસો અને જે કંઈક સાંસ્કૃતિક વારસો છે, એ આજે કોઈ ધર્મમાં એના વખાણ થયા ન હોય એવું બન્યું નથી. વિચારો તમે. તો આપણો ભારતનો જે વારસો છે એ સમૃદ્ધ વારસો છે. એની ગણના દુનિયાના કોઈ દેશો સાથે કરી શકાય નહીં. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેણે અનેક કવિતાઓ રચી છે. તો અમીર ખુસરો તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ એટલે કે રહસ્ય અનેક રીતે એ ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલાતી જે ભાષા તેને હિન્દવી કહેતો અને તેણે હિન્દીને પોતાની માતૃભાષા એ ગણાવતો હતો. આ ભાષામાં તેણે અનેક કવિતાઓ પણ રચી હતી. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ રચ્યા. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો અમીર ખુસરો એ હિન્દી અને ફારસીને ભેગી કરી બે ભાષામાં એમણે દ્વિભાષી ચોપાઈ અને દુહાઓ રચ્યા હતા. અને તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરાઓ એમના પછી સદીઓ સુધી આ પરંપરાઓ ચાલુ જ રહી. તો
મિત્રો, હજી તો આપણો આ સવાલનો જવાબ બહુ લાંબો છે, તો આપણે આજે અડધા જ સવાલની ચર્ચા કરી છે. તો તેમાં અહીં ફરી પાછો તમે 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. તમને પ્રશ્ન એમ પૂછાય કે અમીર ખુસરોને મધ્યયુગના મહાન ફારસી સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો. તો બાજુના પેજ પર આપણે જે અમીર ખુસરો થી આપણે જે સેન્ટેન્સ શરૂ કર્યું ત્યાંથી કે અહીં સુધી એનો જવાબ આવશે. બાજુના પેજ ઉપર આપણે લાસ્ટ 2 લીટી અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે ત્યાંથી કે અહીં સુધી એનો જવાબ આવશે. પ્રશ્ન તમને એમ પૂછી શકાય, ફરી જોઈએ કે અમીર ખુસરોને મધ્યયુગના મહાન ફારસી સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો. તો જવાબ તમારા બાજુના પેજ પર લાસ્ટ 2 લીટી અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે ત્યાંથી તે અહીં સુધી એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન તમને એમ પણ પૂછી શકાય કે અમીર ખુસરો વિશે ટૂંક નોંધ લખો, તો પણ તમારો જવાબ આ જ આવશે. ઓકે, તો મિત્રો અગાઉ બોલી તે રીતે કે આ હજી મધ્યકાલીન ભારતીય સાહિત્ય એ લોંગ ક્વેશ્ચન હજી પણ તમારે શીખવાનો બાકી છે. જવાબ ઘણો લાંબો હોવાથી આપણે આજે અડધા જ જવાબની ચર્ચા કરી છે. બાકીનો જે જવાબ છે તો હવે પછીના આપણે વિડીયો લેક્ચરમાં એની ચર્ચા કરીશું. અને આજે આપણે જેટલા પ્રશ્નો મહત્ત્વના શીખ્યા છે 2 માર્ક્સના, તો એ મહત્ત્વના પ્રશ્નોના જવાબ પણ હું તમને વિડીયો લેક્ચર સાથે મોકલું છું, PDF ફાઇલ પણ મોકલું છું. તો મિત્રો, પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખી લેજો. અને સાથે સાથે આપણી પદ્ધતિ છે જ, નવી તો કોઈ છે જ નથી, તો આપણી પદ્ધતિ પ્રમાણે પ્રશ્નોના જવાબ જે લખો છો તો મોડે કરીને લખજો મિત્રો. આ ફર્સ્ટ પ્રિલિમિનરી તો કદાચ તમે એમ જોઈએ તો મોડે જ આપી દીધી છે, બરાબર છે. કેટલાક મિત્રોએ પૂરી પ્રમાણિકતાથી આપી હશે, કેટલાકને થયું હશે જરા જોઈ લઉં હવે જે હશે. પણ મિત્રો, હવે પછી કદાચ ટૂંક સમયમાં સ્કૂલ ચાલુ થશે તો તમારે જે સેકન્ડ પ્રિલિમિનરી એક્ઝામ આવશે એ તો ફૂલ સિલેબસ સાથે આવશે. તો ત્યારે તમારે અમારી હાજરીમાં તમારે એ પરીક્ષા આપવી પડશે. એટલે દરેક પ્રશ્નો મોડે કરીને નોટબુકમાં લખજો. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો. અને બીજી એક બાબતની તમારી સાથે ચર્ચા કરવાની છે કે ધોરણ 10માં જે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે સિલેબસ કટ થયો છે, તો એની PDF ફાઇલ તમને સ્કૂલ એપ્લિકેશન ઉપર મળી જ ગઈ હશે. છતાં પણ હું તમને વિડીયો લેક્ચર દ્વારા આપણે બોર્ડ એક્ઝામમાં કયા લેસનની તૈયારી કરવાની છે તો એ મોકલાવું છું. જે લેસન ન હોય તો એ સમજી જવાનું, આપણે શીખીશું ખરા પણ એ લેસન તમને પરીક્ષામાં પૂછાશે નહીં. ઓકે, એટલે જે લેસન હું મોકલાવું છું તો એ લેસનની તૈયારી ફરીથી તમે સ્ટેપ બાય સ્ટેપ અગાઉના વિડીયો લેક્ચર પણ તમારી પાસે અવેલેબલ હશે, તો એને અત્યારના સમયગાળા દરમિયાન ફરીથી એને રિવિઝનમાં લઈને દરેક પ્રશ્નોની તૈયારી બોર્ડ લેવલ પર કરતા થઈ જજો. કારણ કે આ લેસનો બધા જેવા પૂરા થશે એટલે ફરીથી તમારી 80 માર્ક્સની ફૂલ ટેસ્ટ આવશે જ. એટલે મહેરબાની કરીને ફરીથી તૈયારી શરૂ કરી દો, કારણ કે ઘણા બધા લેસનો હશે અને ઘણા બધા લેસનોમાં ઘણા બધા પ્રશ્નો હશે. તો ત્યારે દિવસ રાત ઉજાગરો કરવા કરતાં બહેતર છે આપણે અત્યારે જ વ્યવસ્થિત એની તૈયારી કરી કામ આપણું પૂરું કરીએ. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.